તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પૂરા રાજકીય સન્માન સાથે હવે તેમના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવી રહ્યો છે। તેમની સાથે તેમનો પરિવાર જશે। પરિવારના સભ્યો એરપોર્ટ જવા રવાના થશે બસ થોડી ક્ષણોમાં। અને એરપોર્ટથી સીધા જ રાજકોટ જવા માટે રવાના થશે। તો 12 જૂનના બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં બેઠેલા હતા। અને આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીજીનું પણ નિધન થઈ ગયું અને પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું અને તેમનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો છે। પૂરા રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને હવે એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને એરપોર્ટ લઈ જવામાં આવી રહ્યો છે। પરિવારના સભ્યો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સીએમ પણ ઉપસ્થિત છે, ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત છે, સાથે જ અનેક નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેમના સ્વજનો પણ પરિવારને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી 12:30 વાગે હીરાસર એરપોર્ટ જવા રવાના થશે। રાજકોટના હીરાસર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી 2:30 વાગે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે। 4:30 વાગે નિર્મલા રોડ પરના નિવાસસ્થાને પહોંચશે। સાથે જ 4:30 થી 5 વાગ્યા દરમિયાન અંતિમ દર્શનાર્થ માટે રાખવામાં આવશે। સાથે જ 5 થી 6 વાગ્યા દરમિયાન અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। તો વિજયભાઈના પુત્ર ઋષભ, પુત્રી રાધિકા, પત્ની અંજલિ રૂપાણીએ તેમને ઉપસ્થિત તે પણ જોવા મળી રહ્યા છે। ત્યાં આખો પરિવાર છે તેમનો અને હવે તેમના પાર્થિવ દેહને લઈને એમ્બ્યુલન્સ નીકળી ચૂકી છે અમદાવાદ સિવિલથી, જે અમદાવાદ એરપોર્ટ પહોંચશે થોડી ક્ષણોમાં અને ત્યાંથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેમનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચશે। તો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે। તેમની અંતિમ યાત્રા આજે રાજકોટ શહેરના રાજમાર્ગો પરથી નીકળવાની છે। તેમની અંતિમ યાત્રાને લઈને ખાસ સબવાહિની તૈયાર કરવામાં આવી છે, જેમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઊટી, પૂના તેમજ અલગ અલગ જગ્યાએથી ફૂલો લઈ આવ્યા છે, કારણ કે વિજયભાઈને ફૂલો ખૂબ જ પસંદ હતા। તેવી રીતે તેને તૈયાર કરવામાં આવી છે અને તેમની અંતિમ યાત્રા અનેક વિસ્તારોમાંથી ફરવાની છે, એવા વિસ્તારો કે જ્યાં વિજયભાઈ રૂપાણીએ કામગીરી કરી હોય, ત્યાંથી તેમને લોકચાહના મળી હોય તેવા વિસ્તારોમાંથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે પણ મૂકવામાં આવશે અને પછી 6 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમની અંતિમ યાત્રાને લઈને રાજકોટના અનેક રસ્તાઓને પણ તે સમય દરમિયાન બંધ કરવામાં આવ્યા છે। 2:30 વાગે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી તેમની અંતિમ યાત્રા પહોંચશે। સાથે જ 4:30 વાગે નિર્મલા રોડ પરના નિવાસસ્થાને પહોંચશે। 4:30 થી 5 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને 5 થી 6 વાગ્યા દરમિયાન તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। તો સીએમએ શ્રદ્ધાંજલિ આપી, સાથે જ અનેક મહાનુભાવો જે ત્યાં ઉપસ્થિત છે તે તમામે પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ પાઠવી। અનેક લોકો હાલમાં ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ સાથે જ હવે પરિવાર પણ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂક્યો છે। એમ્બ્યુલન્સ મારફતે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યો છે।
તો અનેક લોકો ત્યાં ઉપસ્થિત છે જેમણે શ્રદ્ધાંજલિ આપી છે। તે પછી ધારાસભ્યો હોય, અમદાવાદના મેયર હોય, કોર્પોરેશનના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન હોય, હર્ષ સંઘવી હોય, ગોરધન ઝડફિયા હોય કે પછી નીતિન પટેલ અને સીએમએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી સૌપ્રથમ, અને ત્યારબાદ જે અનેક મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા તે તમામે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂરા રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો હોસ્પિટલની અંદરથી, અને હવે એમ્બ્યુલન્સ મારફતે તેમનો પાર્થિવ દેહ એરપોર્ટ જવા રવાના કરાયો છે ને એરપોર્ટથી, અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમને રાજકોટ લઈ જવામાં આવનાર છે। તો હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો, થોડી વાર પહેલાના દ્રશ્યો છે જ્યારે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે એરપોર્ટથી સંવાદદાતા જતીન થોડી ક્ષણોમાં જ પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ પહોંચવાનો છે। પરિવારજનો તેમના પાર્થિવ દેહને લઈને રાજકોટ જવા રવાના થવાના છે, શું વિગતો છે? વૃદ્ધિ વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ આવવા ખાતે રવાના થઈ ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટ ખાતે અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હાજર છે। તમામ નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર થઈ ગયા છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટ ખાતેના, જે પ્રમાણે વિજય રૂપાણીનું અવસાન થયું, સમગ્ર ગુજરાતભરના લોકો જે છે તે શોકમય જોવા મળી રહ્યા છે। ત્યારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ ખાતે અમદાવાદ બીજેપી પરિવાર દ્વારા વિજય રૂપાણીના અંતિમ જે યાત્રા જે છે તે વિદાય જે છે તે આપવામાં આવશે। હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તમામ ભારતીય જનતા પાર્ટી અમદાવાદના કાર્યકર્તાઓ જે છે તે પુષ્પો લઈને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે વિજય રૂપાણીને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે ત્યારથી તેઓને સીધા જ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। વિજય રૂપાણીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના એક જાણીતા રાજનેતા તરીકે તેમની સેવા જે છે તે આપી છે। તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી। ઘણા દાયકા સુધી તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું હતું। વિજય રૂપાણી જીવન જે છે સંઘ પ્રવૃત્તિની જો વાત કરીએ તો વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો। તેમના પરિવાર 1960ના દાયકાથી જ રાજકોટ ખાતે જ સ્થળાંતર જે છે તે થયા હતા। થોડીક જ વારની અંદર વિજય રૂપાણીના પરિવારજનો જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને અમદાવાદ એરપોર્ટ ખાતે હાજર રહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ જે છે તે આપવાના છે। મહત્વની વાત કરીએ તો વિજય રૂપાણીને રાજકોટ લઈ જયા બાદ રાજકોટ ખાતે પણ તેઓને અંતિમ વિધિની તેમજ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અંતિમ યાત્રા જે વિજય રૂપાણીની કાઢવાની છે તેને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। વિજય રૂપાણી જો વાત કરીએ તો રાજકોટમાં મહાનગરપાલિકા તરીકે 1987ની અંદર તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા। ત્યારબાદ જલ નિકાસના અધ્યક્ષ જે છે તે બન્યા હતા। 1988થી 1996 સુધી રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિજય રૂપાણીની નિમણૂક થઈ હતી। એટલે રાજકોટ ખાતે તેમનો પુરાનો નાતો છે। સાથેમાં જ રાજકોટના લોકો જે કહી રહ્યા છે કે રાજકોટ જેવા શહેરની અંદર જો એમ્સ મળી હોય, એમ્સ હોસ્પિટલ જો મળી હોય તે માત્ર ને માત્ર વિજય રૂપાણીના કારણે। રાજકોટમાં જે પણ પાણીની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ વિજયભાઈ રૂપાણી લાવ્યા હતા। બીજી વાત કરીએ તો 1998માં તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી બન્યા હતા અને ચૂંટણી ઢંઢેરા સમિતિના પણ અધ્યક્ષ જે છે તે બન્યા હતા। 2006થી 2012 સુધીમાં તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણીને જે પ્રતિનિધિત્વ કરતા હતા તેમાં રાજકોટને, સૌરાષ્ટ્રને ખૂબ આગવું સ્થાન આપે તે પ્રકારનું વિજય રૂપાણીનું સ્થાન હતું। હાલ અમદાવાદમાં એરપોર્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત છે। વિજય રૂપાણીના પાર્થિવ મૃતદેહને લાવવામાં આવશે અને તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે। જતીન, વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર થોડી ક્ષણોમાં પહોંચશે, સાથે તેમના પરિવારજનો પણ પહોંચવાના છે। ચાર્ટર્ડ પ્લેન મારફતે તેઓ રાજકોટ જવા માટે રવાના થશે। તેમની સાથે શું કોઈ અન્ય નેતાઓ પણ રવાના થવાના છે? બિલકુલથી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે ત્યાંથી સીધા જ તેઓ ચાર્ટર પ્લેનની અંદર રાજકોટ લઈ જવામાં આવશે। તો મહત્વની વાત એ રહેશે કે જે પ્રમાણે
વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. તેમના પરિવારજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે છે, તેમના નજીકના નેતાઓ છે, જે રોજબરોજ તેમની સાથે બેસતા હતા, તમામ નેતાઓ પણ રાજકોટ જવાના છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે રાજકોટના નેતાઓ જે છે તેઓ પણ અહીંયા આવેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક વિજય રૂપાણીના તમામ જે ગુજસેલ ખાતે તમામ નેતાઓ જે છે તે ભેગા થવાના છે. ત્યારબાદ તેઓ સીધા જ ચાર્ટર પ્લેન મારફતે જવાના છે. કહી શકાય કે જે પ્રમાણના વિજય રૂપાણીના નિધનને લઈ તમામ ગુજરાતભરમાં લોકો શોકમય જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે એરપોર્ટ ખાતે વિજય રૂપાણીને લાવવામાં આવશે ત્યારે ગુજરાતનું મંત્રીમંડળ જે છે તે પણ ગુજસેલ ખાતે ઉપસ્થિત રહેશે. ગુજસેલ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. શ્રદ્ધાંજલિ બાદ સીધા જ તેમને અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના કરવામાં આવશે. એટલે થોડીક જ વારની અંદર વિજય રૂપાણીનું પાર્થિવ મૃતદેહ જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે અને તેઓ સીધા જ રાજકોટ લઈ જવામાં આવશે. જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો એરપોર્ટના આપે દ્રશ્યો જોયા જ્યાં લોકોની ભીડ એકઠી થઈ છે. વિજય રૂપાણીજીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ થોડી ક્ષણોમાં પહોંચશે અને તેને લઈને જ આ લોકોની ભીડ એકઠી થઈ છે. તેમની જે લાગણી છે જે પૂર્વ સીએમ સાથે જોડાયેલી છે અને એટલે તેઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને એક નેતાઓ છે, કાર્યકર્તાઓ છે જે એરપોર્ટ ખાતે પણ ઉપસ્થિત છે. સાથે જ રાજકોટના પણ નેતાઓ અહીં જોવા મળી રહ્યા છે. તો વિજય રૂપાણીજીના પાર્થિવ દેહને બસ થોડી ક્ષણોમાં અમદાવાદ એરપોર્ટ પહોંચે અને ત્યાંથી રાજકોટ જવા માટે રવાના થશે. પરિવારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છે કે જ્યારે તેમણે પોતાની વ્યક્તિ ખોઈ છે અને તે દુઃખ જોવા મળી રહ્યું છે. તે પછી તેમનો પુત્ર હોય, પત્ની હોય કે પુત્રી હોય, એક પિતાને ખોવાનું દુઃખ તેમના પુત્રમાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ તેમની પત્નીએ પણ તેમના પતિને ખોયા છે. તો આ દ્રશ્યો ઘણા ભાવુક કરનારા છે જ્યારે તેમને વિદાય આપવામાં આવી રહી હતી. સિવિલ હોસ્પિટલથી જ્યારે વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો અને પૂરા રાજકીય સન્માન સાથે બહાર લાવવામાં આવ્યું તેમનું પાર્થિવ દેહને, અને પછીના આ દ્રશ્યો જેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હાલ જોઈ રહ્યા છો. પૂર્વ સીએમ રહી ચૂક્યા છે એટલે તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું અને સીએમએ સૌપ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ એક પછી એક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પરિવારજનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજકીય સન્માન સાથે તેમની રાજકોટમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. તો ગ્રીનલેન્ડ ચોકડીથી રૂપાણી નિવાસ સ્થાન સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અંતિમ વિદાય વખતેના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો જ્યાં સીએમએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો વિજય રૂપાણીજીના પત્ની અંજલિબેન ને સાંત્વના પણ આપી હતી સીએમએ. તેમના પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા પણ ભાંગી પડ્યા હતા. સીએમએ તેમને પણ સાંત્વના આપી હતી. તો લંડન જતું પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં, જેમાં અનેકો લોકોએ જીવ ગુમાવ્યો અને તેમાંથી એક પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા, જેમનો પાર્થિવ દેહ પ્લેન ક્રેશ થયાના 70 કલાક બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે. અને પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે હાલમાં અમદાવાદ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ જવા રવાના થશે. રાજકોટમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે પણ મૂકવામાં આવશે. અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા, સિવિલમાં પણ ઉપસ્થિત હતા, સાથે જ એરપોર્ટ પર અનેક લોકો ઉપસ્થિત છે.
તેમના અંતિમ દર્શનાર્થે ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. અનેક નેતાઓ છે, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે, જેઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે. એરપોર્ટની બહાર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. તો વિજય રૂપાણીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તેમાં તેમનું મૃત્યુ થયું છે અને 70 કલાક પછી તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો. ડીએનએ મેચ કરવામાં આવ્યા અને પછી તેમના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. 12 જૂનના દિવસે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના ફ્લાઇટ AI-171ની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. 15 જૂન 2025ના રોજ ડીએનએ ટેસ્ટ દ્વારા તેમના મૃતદેહની ઓળખ કરવામાં આવી. આ સાથે જ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ધ્વજ અડધી કાંઠે લહેરાવાયો છે. સરકારી મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તો રાજકોટમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવનાર છે. પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તો આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વયં રૂપાણી પરિવારને મળ્યા હતા, સાંત્વના પાઠવી હતી. અમિત શાહ પણ આજે ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે. સાથે જ અનેક મહાનુભાવો પણ રાજકોટમાં તેમની અંતિમ યાત્રામાં જોડાશે અને અંતિમ યાત્રા પણ એવા વિસ્તારોમાંથી કાઢવામાં આવશે જ્યાં તેમણે કામ કર્યા છે, જ્યાંથી તેમને લોકચાહના મળી છે. તે તમામ જગ્યાથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. રાજકોટ પશ્ચિમમાંથી ચૂંટણી તેમણે જીતી હતી અને 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. આ સાથે જ તેઓ આરએસએસ અને ભાજપ સાથે લાંબા સમયથી સંકળાયેલા હતા. તેવા વિજયભાઈ રૂપાણી આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. સિત્તેર કલાક પછી તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં તેમનું પણ નિધન થયું. પ્લેન ક્રેશની દુર્ભાગ્યપૂર્ણ જે ઘટના બની તેમાં અનેક લોકોના મોત થયા અને જે લોકોના મોત થયા છે તેમનો તમામ લોકોના ડીએનએ ટેસ્ટ બાદ તેમની જે બોડી છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે અને જે વિજયભાઈ રૂપાણી છે તેમના પણ પરિવારજનોને પ્લેન ક્રેશના 70 કલાક બાદ તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણીના વ્યક્તિગત જીવન પર જો નજર કરીએ તો 1980માં તેમને અંજલિબેન સાથે લગ્ન કર્યા હતા. તેમના 2 સંતાનમાં દીકરો ઋષભ અને દીકરી રાધિકા હતા. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, વિજય રૂપાણીજીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલથી કૃષ્ણા કે પૂર્વ સીએમ તેમજ સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેમનો પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. થોડીક વાર પહેલાં જ તેમનો જે પાર્થિવ દેહ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થયો છે અને તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવામાં આવશે. સૌપ્રથમ તો સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના જે નેતાઓ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા અને તમામ જનો તેમના પરિવારજનો છે તેની સાથે ખડે પગે જોવા મળી રહ્યા હતા. પૂર્વ સીએમ તેમજ સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે. જી વિરેન્દ્ર રોકવા માંગીશ આપને. આપ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો. એરપોર્ટ પર પહોંચી ચૂક્યો છે તેમનો પાર્થિવ દેહ. પૂરા રાજકીય સન્માન સાથે આપ જોઈ રહ્યા છો તેમના પાર્થિવ દેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે અને એરપોર્ટ બહાર પણ જે લોકોની ભીડ હાલમાં જોવા
મળી રહી છે, જેઓ તેમના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો, જ્યાં લોકો તેમના પાર્થિવ દેહ પર પુષ્પો વરસાવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને અમદાવાદ એરપોર્ટ પર તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ પણ આપ શણગારેલી જોઈ રહ્યા છો. ફૂલોથી તેને શણગારવામાં આવી છે અને જે લોકો ઉપસ્થિત છે તેઓ પણ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે તેમના પાર્થિવ દેહને. હાલના દ્રશ્યો, અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો આપ લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદ સિવિલથી તેમના પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો અને હવે અમદાવાદ એરપોર્ટ પર તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે અને અહીંથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને લઈને તેમનો પરિવાર રાજકોટ જવા માટે રવાના થશે. નેતાઓ પણ રાજકોટ જવા રવાના થઈ શકે છે. આ સાથે જ અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. બપોર બાદ તેઓ પણ રાજકોટ આવવાના છે અને સાંજે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. પરંતુ હાલના દ્રશ્યો છે અમદાવાદ એરપોર્ટ બહારના દ્રશ્યો છે, જ્યાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. લોકોમાં પણ શોકની લાગણી છે, કારણ કે આજે સમગ્ર દુર્ઘટના થઈ તેમાં વિજયભાઈ રૂપાણીની સાથે જ અનેકો લોકો મોતને ભેટ્યા છે અને જેમના મૃતદેહ સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે. તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પરિવારજનોને આપવામાં આવી રહ્યા છે. પરંતુ હાલના દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો, જ્યાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને ત્યાં લાવવામાં આવે છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયો છે. પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા છે. શું વિગતો છે હાલમાં? સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ મૃતદેહ જે છે તે લઈને નીકળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અમદાવાદ શહેર ભાજપ દ્વારા જે પ્રકારે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે પુષ્પો વરસાવીને કહી શકાય કે શ્રદ્ધાંજલિ જે છે તે આપી રહ્યા છે. વિજય રૂપાણીના પાર્થિવ મૃતદેહ સાથે તેમના પત્ની અને તેમના પુત્ર જે છે તે 108 ની અંદર જોવા મળી રહ્યા છે. હાલ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ જે છે તે પહોંચી ચૂક્યા છે. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે. હવે થોડીક ક્ષણોમાં ગુજરાતનું મંત્રીમંડળ જે છે તે એરપોર્ટ ખાતે આવશે અને ત્યાં આગળ શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ તેના મૃતદેહને હાલ સીધા જ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને રાજકોટ ખાતે તમામ પ્રકારનું આયોજન જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જતીન, લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે. લોકોની ભીડ ત્યાં ઉપસ્થિત છે. લોકોમાં કેવી લાગણી જોવા મળી રહી છે? પુષ્પો સાથે લોકો હાથમાં ત્યાં ઉપસ્થિત હતા જ્યારે એમ્બ્યુલન્સ નથી પહોંચી, પરંતુ હવે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. લોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે. તેમનામાં કેવી લાગણી જોવાઈ રહી છે? મહત્વની વાત છે કે લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે. જે પ્રમાણે વિજયભાઈ રૂપાણીનો સ્વભાવ હતો, જે પ્રમાણે વિજય રૂપાણી કોઈ પણ કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તેની સાથે પ્રેમથી વર્તન કરતા હતા, તૂછડેભર્યું વર્તન ન જોવા મળતું હતું, જેના કારણે વિજય રૂપાણી સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતભરના લોકોની ખૂબ લાગણી જોડાયેલી છે. લાગણીની વાત કરીએ તો શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે પ્રમાણે વિજય રૂપાણી નું સ્વભાવ જે સરળ રહ્યો હતો, તેમને અમદાવાદમાં તેમની યાત્રા નીકળી રહી છે, છેલ્લી યાત્રા કહેવાય અમદાવાદમાં, તેને લઈ તમામ લોકોમાં ખૂબ ઉત્સાહ, ખૂબ જ દુઃખ જોવા મળી રહ્યું છે. તમામ લોકો પુષ્પ સાથે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ચૂક્યા છે. મહત્વની વાત કરીએ તો વિજય રૂપાણીની હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતનું મંત્રીમંડળ શ્રદ્ધાંજલિ આપશે અને ત્યારબાદ તેઓ તમામ કહી શકાય કે આપ્યા બાદ વિજય રૂપાણીને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. રાજકોટ ખાતે અંતિમ યાત્રા કરવામાં આવશે. ત્યારબાદ વિજય રૂપાણીને આજ સાંજે 6 કલાકે અગ્નિદાહ જે છે તે આપવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર કયા કયા રાજકીય નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો અને અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ જે છે તે પણ હાજર જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત બાળ વિભાગના ચેરમેન જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે છે તે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે. કહી શકાય કે અમદાવાદ શહેર ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે એ પહોંચી ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્યો હોય કે પછી ધારાસભ્યો હોય, અમદાવાદના તમામ લોકો જે છે, તમામ ધારાસભ્યો જે છે તે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. મહત્વની વાત કરીએ તો થોડીક જ વારની અંદર એરપોર્ટ ખાતે ગુજરાતના મંત્રીમંડળના લોકો છે તે આવશે અને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય રૂપાણીને રાજકોટ ખાતે રવાના કરવામાં આવશે. જી, આભાર જતીન. માહિતી આપવા માટે વિરેન્દ્રસિંહ ભાટી જોડાયેલા છે. વિરેન્દ્ર, આપની પાસે શું વિગતો છે? જી વિરેન્દ્ર.
બિલકુલથી કૃષ્ણા કે સિવિલ હોસ્પિટલથી તેમનો જે પાર્થિવ દેહ છે પૂર્વ સીએમ વિજય રૂપાણી તેમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો છે ને તેમની સાથે તેમના પત્ની અંજલિબેન તેમજ તેમના જે પુત્ર અને પુત્રી છે તે રાધિકા અને તેમની સાથે છે. અમદાવાદ સિવિલ ખાતેની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો અમદાવાદ સિવિલ ખાતે જ્યારે તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો ને ત્યારબાદ માન સન્માન સાથે તેમનો પાર્થિવ દેહ છે તે પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી તે બહાર લાવવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ તેમને માન સન્માન અપાયું, પરંતુ તે ઘટના તે સંજોગો, કારણ કે જે વિજયભાઈ રૂપાણી છે તે તેમની ધર્મપત્ની અંજલિબેનને જ્યારે અમદાવાદથી લંડન જવા ખાતે નીકળ્યા હતા અને તેમના દ્વારા એક ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે અંજલિ, હું નીકળી ચૂક્યો છું, આવતીકાલે પહોંચીશ. પરંતુ અંજલિબેનને તે ખ્યાલ નહોતો, તેમજ વિજયભાઈને પણ તે ખ્યાલ નહોતો કે આ જે ઉડાન હતી તે છેલ્લી ઉડાન હતી. તેમનો જે આકસ્મિક જે ઘટનાક્રમ જે સર્જાયો, પ્લેન ક્રેશની દુર્ઘટના બનીને તેમનું મોત નીપજ્યું, પરંતુ જ્યારે તેમનો પાર્થિવ દેહ કૃષ્ણ આપવામાં આવ્યો છે ત્યારે તેમનો જે પરિવાર હતો તે ખૂબ જ ભાંગી પડ્યો હતો, કારણ કે પરિવારે તેમનો મોભી ગુમાવ્યો છે. ઘરના તે મોભી હતા. અંજલિબેન હોય કે તેમનો પુત્ર ઋષભ હોય કે પુત્રી રાધિકા હોય, તે ત્રણ જે સ્ક્રીનની અંદર પણ તેમના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, ખૂબ જ ભાંગી ચૂક્યા હતા, કારણ કે એક મોભી હતો. તેની સાથે સાથે રાજ્યની અંદર પણ છેવાડાના જે ગામડાઓ હતા તેમની વાતો કરવામાં આવતી હતી, તેમની ચર્ચા કરવામાં આવતી હતી. કોઈ વ્યક્તિ જ્યારે પણ તે છેવાડાના ગામડાનો હોય ને જ્યારે ગાંધીનગર ખાતે જ્યારે તે સીએમ હતા ત્યારે સીએમ ઓફિસની અંદર તેમની મુલાકાત લેવી હોય અને કોઈ વ્યક્તિ ગયો હોય તો જે ખાલી હાથે તે પાછો નથી આવ્યો તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. તેમના જે સ્મરણો છે તે પણ અત્યારે લોકો યાદ કરી રહ્યા છે. પરંતુ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ચાર્ટર પ્લેન મારફતે તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટ ખાતે તમામ પ્રકારની જે અંતિમ વિધિની જે તૈયારીઓ છે તે પણ કરી લેવામાં આવી છે. કૃષ્ણા. જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલમાં તો તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યો છે, ત્યાં પહોંચી ચૂક્યો છે અને ત્યાં જે લોકો ઉપસ્થિત છે તેમના દ્વારા પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ સાથે જ જે મંત્રીમંડળ છે તે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે એરપોર્ટ પર અને ત્યારબાદ તેમના પરિવારજનો સાથે તેમના પાર્થિવ દેહને રાજકોટ જવા રવાના થશે. ચાર્ટર પ્લેન મારફતે તેમનો પરિવાર તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જશે ને રાજકોટમાં પણ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે ને ત્યારબાદ સાંજે 6 વાગે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે, એમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. તો અનેક લોકો ઉપસ્થિત જોવા મળ્યા, સિવિલ હોસ્પિટલની બહાર હોય કે પછી એરપોર્ટની બહાર. લોકોની લાગણી પૂર્વ સીએમ સાથે જોડાયેલી છે અને એટલે જ તેઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે પણ અનેક લોકો ભેલા જોવા મળ્યા, તેમને સાંત્વના પાઠવતા જોવા મળ્યા. ત્યારે એરપોર્ટની બહારના આ દ્રશ્યો, જ્યારે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો અને ત્યાં ઉભેલા લોકોએ તેમના પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમને પુષ્પો અર્પણ કર્યા હતા અને તેમને વિદાય આપી હતી. અને અહીં એરપોર્ટ પર મંત્રીમંડળ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. અને ત્યારબાદ રાજકોટ પહોંચશે પરિવાર તેમના પાર્થિવ દેહને લઈને અને રાજકોટમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવનાર છે. આ સાથે તેમના અંતિમ દર્શનાર્થે પણ તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે ને 6 વાગે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તો એરપોર્ટના દ્રશ્યો, જ્યારે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો, લોકો હાથ જોડીને પુષ્પો અર્પણ કરતા જોવા મળ્યા હતા.